જય હિન્દ ટુ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ બેઝિક કોર્સ. એકચ્યુઅલી મિત્રો આજે આપણે આજના જે લેક્ચરની અંદર બેઝિક ફિઝિક્સ વિશે જોવાના છે. તમને પ્રશ્ન થશે કે સર અત્યાર સુધી તમે જે 10th સ્ટાન્ડર્ડ હમણાં જે પાસ આઉટ કરેલું છે એ 10th સ્ટાન્ડર્ડની અંદર તમે જે ફિઝિક્સ ભણતા હતા એમાં બેઝિક જેવું બહુ ઓછું હતું. બટ હવેની જે દુનિયા, હવેનું જે સાયન્સ તમે જોવા માટે જાઓ છો એના ફિઝિક્સને સમજવા માટે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ સમ બેઝિક ફીચર્સ ઓફ ફિઝિક્સ. બેઝિક વાતોને સમજવા માટે આપણે બહુ બેઝિક ટોપિકથી શરૂઆત કરવાના છે, એટલે ડોન્ટ વરી ફોર દેટ. લેક્ચરને આગળ વધારતા પહેલાં આપણે થોડીક બેઝિક ડિસ્કશન છે કરી લઈ. ફર્સ્ટ લેક્ચર છે એટલા માટે, ત્યાર પછી આપણે માત્ર ને માત્ર ભણવાનું જ છે, બીજું કાંઈ છે નહીં, બરોબર. પહેલી વસ્તુ તમારા મિત્રો એ સમજવાની છે કે તમારા માઇન્ડમાંથી પહેલાં તો એ કાઢી નાખો કે તમે અત્યારે ઓનલાઈન લેક્ચર્સને છે જોઈ રહ્યા છો. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ હેવ ટુ બિલીવ. તમારે માનવું પડશે, તમારે સમજવું પડશે કે તમે સપોઝ માની લો અત્યારે ક્લાસરૂમની અંદર છો, સર તમારી સામે લાઈવ છે, તમને મન થાય તમે પૂછી શકો છો, એવું તમારે ફીલ કરવું પડશે. એન્ડ દેન આફ્ટર યુ હેવ ટુ સ્ટાર્ટ ટુ સી ધ લેક્ચર. તમારે ત્યાર પછી સમજવાનું છે. નંબર 2, તમને થતું હશે કે સર તમે વચ્ચે વચ્ચે થોડા ઘણા ઇંગ્લિશ વર્ડ છે એ લ્યો છો, તો ઇંગ્લિશ વર્ડની સાથે હવે તમારે ભાગવાનું નથી, હવે તમારે એની સાથે ફેમિલિયર થવાનું છે. જેટલા શબ્દો છે અહીંયા આવતા હશે બધાનું, જ્યારે પણ હું કોઈ પણ ઇંગ્લિશ સેન્ટેન્સ અથવા તો કોઈ પણ ઇંગ્લિશ વર્ડ જ્યારે હું બોલીશ ત્યારે સાથે સાથે હું એનું ટ્રાન્સલેશન બોલીશ જ, એટલે તમારે ટેન્શન લેવાનું નથી. મન થાય તો વિડીયો લેક્ચર છે તમે 10 સેકન્ડ પાછળ લઈને પણ પાછું જોઈ પણ શકો છો. જેટલી વખત મન થાય એટલી વખત જોઈ શકો છો. નંબર 2, જે બોર્ડ ઉપર હું અહીંયા જે બોર્ડ ઉપર લખતો જાઉં છું, જે બોર્ડ ઉપર હું એક્સપ્લેન કરું છું, જો તમારે એને નોટ કરવાનું મન થાય તો સાથે તમારે એક નોટ અને પેન રાખવી પડશે, એને તમારે સાથે સાથે નોટ કરતું જવું પડશે. બધું જ નોટ કરવું જરૂરી નથી, તમને મન થાય એટલું તમારે નોટ કરતું જવાનું છે. નંબર 2, અત્યારે તમે જે પણ કાંઈ શીખો છો ને એ લાઈફ ટાઈમ તમને કામ લાગે એવું છે, બિકોઝ ઇટ્સ અ બેઝિક, ઇટ્સ નોટ અ ચેપ્ટર. કોઈ એક પર્ટિક્યુલર ચેપ્ટર ઉપર આપણે ડિસ્કસ કરતા નથી. પર્ટિક્યુલર ચેપ્ટર કરતાં તમને જે બેઝિક છે ને ઈચ એન્ડ એવરી ચેપ્ટરની અંદર કામ લાગવાનું છે. એન્ડ દેટ ઇઝ વાય વી આર હિયર. ઓકે, તો રાઇટ નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ફર્સ્ટ લેશન ઓફ ધ બેઝિક કોર્સ, અને એ હું તમને સમજાવવાનું છું. દેટ્સ ધ પ્લેન એંગલ. વોટ ઇઝ ઇટ? પ્લેન એંગલ. તમને પ્રશ્ન થશે કે સર પ્લેન એંગલ એટલે શું? તો પહેલાં આપણે એ સમજીએ કે પ્લેન એંગલ છે એ કહેવાય કોને. પ્લેન એંગલનો મતલબ છે મિત્રો, ગુજરાતીની અંદર કરીએ તો પ્લેન એંગલનો મતલબ થશે સમતલ કોણ. શું થશે? સમતલ કોણ. તો આપણે સમજીએ કે સમતલ કોણ કોને કહેવાય. પહેલાં તો બેઝિક જે પણ કાંઈ ડિસ્કશન હતી એ ડિસ્કશન થઈ ગઈ છે આપણી. બેઝિક જે પણ કાંઈ મારે વાત કરવાની હતી, તમને કઈ બાબત તમારે ધ્યાન રાખવાની છે, ચર્ચા થઈ ગઈ છે. ક્લાસરૂમની જેમ ફીલ કરવાનું છે, એકદમ રિલેક્સ રહેવાનું છે. જે વસ્તુ ના સમજાય કાંઈ એવું લાગે તો ફરીથી પાછું એને રિવાઇન્ડ કરીને પાછું જોઈ લેવાનું છે અને બાકી નોટ કરતું જવાનું છે. ક્લિયર? સમતલ કોણની અંદર ચર્ચા કરીએ તો વોટ ઇઝ પ્લેન એંગલ, વોટ ઇઝ સમતલ કોણ. સમતલ કોણને સમજવા માટે પહેલાં આપણે સમજીએ કે સમતલ કોને કહેવાય. એકચ્યુઅલી મિત્રો સમતલ છે ને અવ્યાખ્યાયિત પદ છે, મતલબ એની કોઈ વ્યાખ્યા છે નહીં. પણ છતાંય જો આપણે એક વખત અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવી હોય કે સર સમતલ કોને કહેવાય, તો સમતલ માટે તમે એમ કહી શકો કે જ્યાં સમતલ હોય ને એ દ્વિપારિમાણિક રચના હોય, 2 ડાયમેન્શનલ બોડી કહેવાય એને બધાને સમતલ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ, તમે કેરમ રમતા હશો કેરમ બોર્ડ ઉપર, તો કેરમ જે છે ને એ 2 ડાયમેન્શન, એમાં જે કુકરી છે ને એ 2 ડાયમેન્શનની અંદર જ રમી શકે. મતલબ કાં તો આમ જશે, કાં તો આમ જશે, કાં તો આમ જશે, કાં તો આમ જશે. સપોઝ માની લો હું તમને એમ કહું, અહીંયા આપણે રફકામ છે કરતા જશું સાથે. સપોઝ ધીસ ઇઝ કેરમ બોર્ડ, સપોઝ ધીસ ઇઝ અ કેરમ બોર્ડ. જો આ કેરમ બોર્ડ હોય અને તમે એમ વિચારો કે માની લો કે તમે અહીંયાથી કોઈ કુકરીને છે હિટ કરશો તો એ આમ કરીને આમ જશે, પછી આમ જશે, આવી રીતે આખા કેરમ બોર્ડની અંદર ગમે ત્યાં આટા મારશે, બરોબર. તો આ જે કુકરી છે ને એ માત્ર 2 ડાયમેન્શનની અંદર જ ઘૂમી રહી છે એવું તમે કહી શકો. ખ્યાલ આવે? 2 ડાયમેન્શનની અંદર જ ફરી રહી છે, 2 ડાયમેન્શનની અંદર જ આટા મારે છે એવું તમે કહી શકો. ખ્યાલ આવે છે શું કહું છું? હવે એની જગ્યાએ હું તમને એમ કહું કે આ કુકરી ઉપર નીચે પણ થઈ શકતી હોત તો એ 3 ડાયમેન્શન કહેવાય. એની ચર્ચા આપણે પછી ક્યારેક કરવાના છે, અત્યારે ખાલી 2 ડાયમેન્શનની અંદર જોઈએ. અત્યારે જે બોર્ડ છે ને એ 2 ડાયમેન્શન છે, અને અંદર હું જે લખીશ ને એ બધું 2 ડાયમેન્શનની અંદર હશે. આમ લખી શકીશ, આમ લખી શકીશ. સપોઝ માની લો કે હું આ ચોકને આ રીતે આમ કરીને મૂવ કરતો હોય તો, પણ જો આ રીતે મૂવ કરવા મળું, આમ પણ મૂવ કરવા મળું તો એ 3D થઈ જાય. 3Dની અંદર આપણે બહુ ડિસ્કસ નથી કરવી અત્યારે, 2Dની અંદર જોઈએ. તો સમતલની અંદર જે ખૂણો બને એને સમતલ કોણ કહેવાય. તમને તો સાહેબ તો 3 પરિમાણની અંદર જો કોઈ ખૂણો બને તો એને ઘનકોણ કહેવાય. એની ચર્ચા આની પછી આપણે કરીશું, બરાબર. સમતલની અંદર જે ખૂણો બને એને શું કહેવાય? સમતલ કોણ. કઈ રીતે બને એ જોઈએ. તો સિમ્પલી જો આપણે એને ખૂણો બનાવવો હોય તો આપણે એમ કહી શકીએ કે માની લો કે અહીંયા એક કિરણ છે, માની લો અહીંયા એક બીજું કિરણ છે તમારી પાસે. આ બંનેની વચ્ચે જે અહીંયા ખૂણો બને છે થીટા, એ થીટાને કહેવાય સમતલ કોણ. આવો ખૂણો તમે 9મા ધોરણની, 8મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર ઘણી બધી વખત બનાવી ચૂકેલા, બરાબર. હવે એ ખૂણાને આપણે ડિટેલની અંદર, ડીપની અંદર જોવાનું છે. કઈ રીતે? અહીંયા થીટા બને
કદાચ તમે અહીંયા આમ કરીને આમ કરો તો પણ એને પણ એ જ ખૂણો થીટા કહેવાય. હજુ આટલું કરો તો પણ એ જ થીટા કહેવાય. હજુ આટલું કરો તો પણ એ જ થીટા કહેવાય. કન્ટિન્યુઅસલી આગળ વધારતા હોય એ જ થીટા 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 થતું જશે. ખ્યાલ આવે હું શું કહું છું? હવે સપોઝ માની લો હું તમને એમ કહું, હું આ 2 પોઈન્ટને જોડી દઉં છું, આ 2 પોઈન્ટને આમ કરીને તેમ, તો આ 2 પોઈન્ટથી બનતો જે ભાગ છે ને, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સર્કલ. એક સર્કલનો ભાગ છે. કેનો ભાગ છે? સર્કલ. ફોર એન એક્ઝામ્પલ, હું આવો જ ખૂણો છે એક સર્કલની અંદર પણ બનાવી શકતો હતો. સપોઝ માની લો હું તમને એમ કહું કે આ રીતનું તમારી પાસે સર્કલ છે, તો આ સર્કલની અંદર અહીંયા તમે વિચારો કે અહીંયા કોઈ એક પોઈન્ટ છે અને અહીંયા કોઈ એક પોઈન્ટ છે, તો આ બંને વચ્ચે અહીંયા એક ખૂણો છે, બને છે. શું બને છે? ખૂણો. સપોઝ ઇટ ઇઝ અ થીટા. ઓકે, આ પણ ખૂણો છે, આ પણ ખૂણો છે. આમાંથી મેં તમને આ શા માટે બતાવ્યું એની આપણે ચર્ચા કરીએ. તો આ જે અત્યારે ખૂણો છે ને, એ ખૂણાની અંદર અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે પોઈન્ટ છે ને, એને આપણે કહેશું એની ત્રિજ્યા. શું કહેશું? ત્રિજ્યા. અને આ ત્રિજ્યા અહીંયાથી અહીંયા સુધી આ જે વસ્તુ તમને દર્શાવે છે ને, એને આપણે કહેશું ચાપ. શું કહેશું એને? ચાપ. શું કહેશું મિત્રો? ચાપ. તમારે બોલવાની તૈયારી કરવાની. તમે જેમ ક્લાસરૂમમાં બેઠા હોય ને, એમ જ હું જેટલી વખત તમને પૂછતો જાઉં છું એટલી વખત તમારે એનો રિસ્પોન્સ છે આપતો જવાનું છે. યુ હેવ ટુ બિલીવ દેટ યુ આર ઇન ધ ક્લાસરૂમ રાઈટ નાઉ. ઓકે, તો આ ચાપ છે, આ ત્રિજ્યા છે. ચાપને ઇંગ્લિશમાં કહેવાય આર્ક. શું કહેવાય? આર્ક. ઇંગ્લિશમાં એવું હોય તો હું લખી દઉં તમને, એને આપણે ARC આર્ક વડે દર્શાવશું. ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેડિયસ. શું કહેવાય? રેડિયસ. એને દર્શાવવા માટે આપણે આરનો ઉપયોગ કરશું. શેનો ઉપયોગ કરશું? આર. ત્રિજ્યા છે, ચાપ છે. તમને તો સાહેબ તમે સમજાવતા હતા સમતલ કોણ, તો ત્રિજ્યા અને ચાપ હું કામ સમજાવો છો? કારણ કે કોઈ પણ ખૂણો જે બનશે, એ ખૂણાનું જો તમારે સૂત્ર જોઈતું હોય તો બનશે ખૂણો ઇક્વલ્સ ટુ, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપના છેદમાં ત્રિજ્યા. કોઈ પણ ખૂણાનું તમારે માપ કાઢવું છે તો એની માટે તમારી પાસે સૂત્ર હશે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. એંગલ ઇક્વલ્સ ટુ આર્ક અપોન રેડિયસ. ઇટ્સ ધ ફોર્મ્યુલા ઓફ એંગલ. એંગલ એટલે કે ખૂણાનું સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. યાદ રહેશે આટલું? બિકોઝ આ સૂત્ર તમને ઘણી બધી વખત બહુ બધી જગ્યાએ ફિઝિક્સમાં, મેથ્સમાં, બાકી બધી જગ્યાએ કામ લાગશે. ઓકે, યુ હેવ ટુ રિમેમ્બર દેટ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. 1 થી 2 વખત રિવાઇઝ કરવાનું, સમજવાનું. મિત્રો, વ્યાખ્યા કે સૂત્ર યાદ રાખવા માટે તમારે સિમ્પલી તમારે એની જે ફિગર છે, એની જે આકૃતિ છે ને, એ તમારા માઇન્ડમાં સેવ થઈ જવી જોઈએ. ખૂણો તમને દેખાય ને એટલે સામે તમને ચાપ અને એની ત્રિજ્યા તમને દેખાવી જોઈએ જ. માની લો કે અહીંયા હું તમને ગણું તો અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા લઈશ તો આ ચાપ થશે. આ ચાપ લઈશ તો અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા થશે. આને હું જો આને ચાપ લઉં ને તો અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા રહેશે. ખબર પડે છે હું શું કહું છું? એટલે એવું નથી કે ચાપા એક જ હોઈ શકે. આની અંદર પણ હું અહીંયા પણ સર્કલ બનાવી શકતો હતો. અહીંયા સર્કલ બનાવો તો એ અલગથી ત્રિજ્યા બની જાય. એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જે ખૂણો તમે લ્યો છો એની માટે જે ચાપ લ્યો છો ત્યાં સુધીનું જે અંતર છે એને તમે ત્રિજ્યા તરીકે લેશો. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હવે મિત્રો, એક વખત ખૂણાની વ્યાખ્યા આપ્યા પછી પ્રશ્ન આપણને એ થવું જોઈએ કે સર આપણે ખૂણાને માપશું કેમ? માની લો હું તમને એમ કહું કે લંબાઈ માપી છે, અહીંયાથી લઈને તો અહીંયા સુધી આપણે લંબાઈ માપી હોય, અહીંયાથી લઈને અહીંયા સુધી લંબાઈ માપી હોય, તો તમે કેની અંદર માપો? મે બી સપોઝ માની લો તમારા પેરેન્ટ્સ માપે તો એમને કન્વિનિયન્ટ એકમ લાગશે ફૂટ. એ ફૂટની અંદર માપશે. ભાઈ 2 ફૂટ છે, 3 ફૂટ છે, 4 ફૂટ છે, 5 ફૂટ છે. ખબર પડી? માની લો તમને ફૂટ એકમ નથી આવડતું, તમે સેન્ટીમીટરની અંદર માપ્યું અથવા તો મીટરની અંદર માપ્યું. માપી તમે બોર્ડની લંબાઈ, તો લંબાઈ એક રાશિ છે. લંબાઈ શું છે? રાશિ. પણ તમે એને સેન્ટીમીટરમાં પણ માપી શકો છો, ફૂટમાં પણ માપી શકો છો, મીટરમાં પણ માપી શકો છો. તો ફૂટ, સેન્ટીમીટર, મીટર, આ બધા એના યુનિટ્સ છે. શું છે? યુનિટ્સ. એ બધા એના એકમો છે. એવી જ રીતે હું તમને એમ કહું તમારે માપવો છે ખૂણો, તો ખૂણાને તમે માપશો શેમાં? તો એના યુનિટ્સ છે. અને એમાંથી સૌથી વધુ ફેમિલિયર એટલે કે જે તમને સૌથી વધુ આવડતો હોય, કદાચ તમે જોયો હોય એવો યુનિટ છે ડિગ્રી. શું છે? ડિગ્રી. ખૂણો છે એના 2 એકમ છે. બરાબર? એ 2 એકમની આપણે ચર્ચા કરીએ તો પહેલો એકમ જે છે ને ખૂણાનો, ખૂણો જે છે એના 2 એકમ છે. એમાંથી પહેલો એકમની આપણે ચર્ચા કરીએ તો પહેલો એકમ છે ડિગ્રી. કોણ છે? ડિગ્રી. ડિગ્રીને તમે સામાન્ય રીતે આ રીતે દર્શાવો છો. આ રીતે દર્શાવો, પણ કઈ રીતે એ હમણાં આપણે લખીએ એટલે તમને ખબર પડી જશે. અને બીજો જે યુનિટ છે એ છે રેડિયન. શું છે? રેડિયન. એને આપણે દર્શાવવાના છીએ RAD વડે. વાંચવાનું રેડિયન, પણ લખવાનું ખાલી 3 જ લેટર એના પહેલાં RAD. ઓકે, તો રેડિયન અને ડિગ્રી આ 2 એના યુનિટ્સ છે. આ 2 યુનિટ્સ શું છે, કઈ રીતે છે, એ બંને વચ્ચે ઇન્ટર રિલેશન શું છે, એટલું આપણે આજના લેક્ચરની અંદર સમજવાનું છે. એટલે લેક્ચર આપણો ઓવર. ઓકે, ક્લિયર? તો આપણે સમજીએ ડિગ્રી શું છે, રેડિયન શું છે, એને સમજીએ. ઓકે,
તમે સૌથી વધુ ખૂણાને માપેલા હશે અથવા તો જો જોયા હોય તો તમે જોયા હશે એને કયા માપની અંદર? ડિગ્રીની અંદર. હવે આપણે રેડિયનની અંદર સમજવાના છીએ. સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આપણી પાસે કોઈ આ રીતનું એક સર્કલ છે. શું છે? સર્કલ. ઓકે, આ રીતનું આપણી પાસે સર્કલ છે. અહીંયા જે લાઈન છે આની સાથે આપણે ખૂણો બનાવવો છે. આની સાથે માની લે કે હું તમને એમ કહું કે આ પોઈન્ટનું નામ છે O અને આ પોઈન્ટનું નામ છે A. આ ઓથી લઈને તે એ સુધીનો જે રેખાખંડ તમને જોવા મળે છે, અહીંયાથી લઈને અહીંયા સુધીની જે લાઈન તમને જોવા મળે છે, જે રેખાખંડ જોવા મળે છે, એ રેખાખંડની સાથે આપણે ખૂણા બનાવવાના છે. એ રેખાખંડની સાથે હું તમને એમ કહું કે અહીંયા માની લો કે એક પોઈન્ટ B છે, એ આટલો ખૂણો બનાવે છે. અહીંયા માની લો હું તમને એમ કહું એક પોઈન્ટ C છે, એ આટલો ખૂણો બનાવે છે. અહીંયા માની લો હું તમને એમ કહું પોઈન્ટ D છે, એ આટલો ખૂણો બનાવે છે. અને અહીંયા માની લો હું તમને એમ કહું ફરી પાછો એ છે તો એ આટલો ખૂણો બનાવે છે. આટલો ખ્યાલ આવે? આખું સર્કલ છે ને, આખું સર્કલ એટલો ખૂણો બનાવે. તમને માની લો કે ડિગ્રી વિશે કંઈ નથી ખબર, ખૂણા વિશે કંઈ જ નથી ખબર. આપણે એવું માનીને શરૂઆત કરીએ છીએ કે તમને ખૂણા વિશે અત્યારે કંઈ જ નથી ખબર, તો આ કેટલાના ખૂણા છે. તો આપણે પહેલાં માપવાના છીએ ડિગ્રીની અંદર, પછી ડિગ્રીને આપણે કન્વર્ટ કરીશું રેડિયનની અંદર. ક્લિયર? જોઈએ, જો તમે એ બિંદુથી શરૂ કરી વિષમઘડી દિશામાં, પ્રશ્ન થાય છે વિષમઘડી દિશા કોને કહેવાય? ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો હોય એને સમઘડી દિશા કહેવાય. માની લે આ ઘડિયાળ હોત તો ઘડિયાળનો કાંટો આમ ફરતો હતો તો આ દિશાને સમઘડી દિશા કહેવાય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમે જતા હો તો એને વિષમઘડી કહેવાય. એટલે આ રીતે ફરતો હોય તેને શું આપણે કહીશું? વિષમઘડી. ક્લિયર? એ બિંદુથી શરૂ કરીને જો તમે વિષમઘડી દિશામાં ફરતા 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 જો ફરી પાછા એ બિંદુ પર આવો એટલે કમ્પ્લીટ તમે એક સર્કલ છે બનાવી નાખ્યું, તો આ રેખાખંડ સાથે તમે કેટલાનો ખૂણો બનાવ્યો કહેવાય ખબર છે? 360 ડિગ્રીનો ખૂણો બનાવ્યો કહેવાય. કેટલાનો બનાવ્યો કહેવાય? 360 ડિગ્રી. જો ફરતા 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 ફરી પાછા તમે ત્યાં આવો તો કેટલાનો ખૂણો બનાવ્યો કહેવાય? 360 ડિગ્રીનો. ક્લિયર? તમને પ્રશ્ન થાય સર આખો રાઉન્ડ ફર્યા હોય તો 360, તો અહીંયાથી લઈને અહીંયા સુધી ખાલી અડધો રાઉન્ડ ફર્યા હોય, આ રાઉન્ડની ચર્ચા કરીએ આટલો જ, ખાલી અહીંયાથી લઈને અહીંયા સુધી, એથી લઈને તે C સુધી, એટલા ખૂણાને કેટલો ખૂણો કહેવાય? તો વિચાર, જો આખો રાઉન્ડ 360 ડિગ્રીનો હોય તો અડધો રાઉન્ડ છે કેટલાનો હશે? 180 ડિગ્રીનો. ઓબ્વિયસ. તો એથી લઈને તે C સુધીની ચર્ચા કરીએ તો અહીંયા ખૂણો બનતો હશે 180 ડિગ્રી. હજુ એક ક્વેશ્ચન પૂછું કે એથી લઈને તે C સુધી જો 180 ડિગ્રી હોય તો વિચાર, એથી લઈને તે B સુધી એની કરતાં પણ હાફ હશે, એની કરતાં પણ અડધું હશે. તો 180નું હાફ કરશો એટલે કેટલું થશે? 90 ડિગ્રી. કાંઈ ખબર પડે છે? સમજાય છે હું શું કહું છું? તમને એમ થાય સર હજી એનું હાફ કરીએ તો એનું હાફ એક્ઝેક્ટલી અહીંયા મિડલમાં આવશે તો એ થશે 45 ડિગ્રી. કેટલું થશે? એ 45 ડિગ્રી. આ રીતે આપણે બધાને વિચારી શકીએ. અહીંયા હરેક જેટલા પોઈન્ટ છે ને બધાના પોઈન્ટ વિચારી શકે. અત્યારે ખાલી બેઝિક આપણે ચર્ચા કરીએ છીએ કે આખો રાઉન્ડ કરશો તો 360, અડધો રાઉન્ડ કરશો તો 180, એની કરતાં પણ અડધો કરશો તો 90. તમને એમ થાય છે ડી પોઈન્ટની તમે ચર્ચા જ ન કરી. ડી પોઈન્ટ માટે વિચાર, અહીંયાથી લઈને આટલું કેટલું છે? 90. ખબર પડી? પાછું હજી આટલું કરું તો પાછું 90, એટલે 90 પ્લસ 90 180. અને હજુ જો પ્લસ એની અંદર આટલું એડ કરવું તો હજુ પ્લસ 90 એટલે થશે 270. ઓકે, 9 3 27 થાય તો 90 પ્લસ 90 પ્લસ 90 તો કેટલા થશે? 270. તો આ જે પોઈન્ટ છે એ થશે 270. આ બધા ઉપર તમે જોવો છો અહીંયા મેં સિમ્પલ આવો રાઉન્ડ કરેલો છે. આ રાઉન્ડ છે ને ડિગ્રી છે. આ રાઉન્ડ જ્યારે લખો ત્યારે તમારે ડિગ્રી એમ બોલવું પડે. તમે શું બોલશો અહીંયા? 360 ડિગ્રી, 360 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી. ઓકે, તમને એમ થાય છે અહીંયા એ બિંદુથી હું આગળ જ ના જાઉં, એ બિંદુ સાથેનો ખૂણો કેટલો? આ જે લાઈન છે, આ જે રેખાખંડ છે એને એ જ રેખાખંડ સાથે આમ થોડુંક હેલતા નથી. ઉપર જાઓ તો કંઈક ખૂણો બનવાની શરૂઆત થાય ને, ઉપર જ ન જાઓ તો થશે 0 ડિગ્રી. કેટલો થશે? 0 ડિગ્રી. એટલે યાદ રાખ કે એ પોઈન્ટ છે, એ પોઈન્ટ ઉપર બે ખૂણા તમે કહી શકો, 0 ડિગ્રી, 360 ડિગ્રી. હજુ એક રાઉન્ડ મારીને આવો, જો પહેલાં કાંઈ રાઉન્ડ ન મારો તો 0 ડિગ્રી, એક રાઉન્ડ મારો તો 360 ડિગ્રી, હજુ એક રાઉન્ડ મારો તો 360 પ્લસ 360 720 ડિગ્રી આટલા પણ થાય. એટલે એ તો બધું આગળ થતું જ હશે, આપણે ખાલી આટલા સમજો તો પણ ઘણું છે. ક્લિયર અત્યાર માટે? હવે અત્યારે જે શીખાય હતું ડિગ્રી, નાવ વી વોન્ટ ટુ કન્વર્ટ ઇન ટુ ધ રેડિયન. હવે આપણે એને રેડિયનની અંદર કન્વર્ટ કરવું છે. તો હાઉ કેન વી કન્વર્ટ ઇન ટુ ધ રેડિયન? કેવી રીતે આપણે રેડિયનની અંદર કન્વર્ટ છે કરી શકીએ? રેડિયનમાં કન્વર્ટ કરવા માટે સિમ્પલ એઝ દેટ જોઈએ.
પહેલાં તો આ જેટલા પોઈન્ટ છે ને એ જ વસ્તુનું રેડિયનની અંદર લખું છું, તમારે જોવાના છે, સમજવાના છે. સર્કલ એની અંદર નથી લખતો, ખાલી સર્કલ આપણે બીજું બનાવશું, બરાબર, પણ પોઈન્ટ્સ બધા એ જ હશે. માન લો કે તમારી પાસે આ રીતનું સર્કલ છે. હિયર ઇઝ પોઈન્ટ એ, હિયર ઇઝ પોઈન્ટ બી, હિયર ઇઝ પોઈન્ટ સી એન્ડ હિયર ઇઝ પોઈન્ટ ડી. ઓકે, અહીંયા તમને ખબર 0 ડિગ્રી હતું, તો સ્વાભાવિક છે એ બિંદુની સાથે એ બિંદુ જ, એટલે આગળ ક્યાંય જાવ જ નહીં, તો કેટલાનો તમારે ખૂણો છે બનશે? તો એ બિંદુની સાથે એ બિંદુનો ખૂણો બનશે 0 ડિગ્રી. 0 ડિગ્રી રેડિયનની અંદર પણ 0 થશે, તો રેડિયનની અંદર લખીએ તો આપણે કેટલો લખાશે? 0. ત્યાંથી સપોઝ માન લો ફરતા 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 તમે જો આખો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી નાખો, એક આખો રાઉન્ડ જો તમે કમ્પ્લીટ કરતા હોય તો આખો રાઉન્ડ કમ્પ્લીટ કરો તો તમને ખબર છે ડિગ્રીમાં કેટલું થતું હતું? 360. રેડિયનની અંદર થશે એ 2π. કેટલું થશે? 2π. તમને થશે ને પાઈ તો અમે ઓળખતા હતા ત્યાં સુધી એક કોન્સ્ટન્ટ છે, 3.14 છે, આ છે તે. રેડિયન મિત્રો જ્યારે જ્યારે આવશે, યુ હેવ ટુ રિમેમ્બર દેટ, તમારે એની સાથે પાઈ આવશે, પાઈની સાથે ડીલ કરવી પડશે. વગર પાઈ પણ આવશે, પણ અત્યારે આપણે એવું સમજો કે પાઈ સાથે તમારે આવશે. એટલે 2π રેડિયન. ફરીથી એક વખત કહું છું, પહેલી વખત રેડિયન જો જે લોકો સમજતા હોય, પહેલી વખત રેડિયન ઇન્ટ્રોડ્યુસ થતું હોય, એને 110% ધ્યાન આપવું પડશે, સમજવું પડશે કે 360 ડિગ્રી એટલે કમ્પ્લીટ રાઉન્ડ થતો હતો, એની જ અંદર 2π રેડિયન પણ એક કમ્પ્લીટ રાઉન્ડ છે થશે. ખ્યાલ આવે છે હું તમને શું કહું છું? 2π રેડિયન શું થશે? એક કમ્પ્લીટ રાઉન્ડ છે થશે. ક્લિયર? હવે તું વિચાર કે અહીંયાથી લઈને અહીંયા સુધી તમે જ્યારે થતા હતા, એટલે કે હાફ સર્કલ કરતા હતા, તો ડિગ્રીની અંદર કેટલું થતું હતું? 180, એટલે કે 360નું હાફ. તો જો આ 2π હોય અને તમે જો એથી લઈને તે સી સુધી, મતલબ જો આખો રાઉન્ડ તમે કમ્પ્લીટ કરતા હોય, અહીંયાથી લઈને અહીંયા સુધી આખો રાઉન્ડ કમ્પ્લીટ કરતા હોય તો કેટલું છે? 2π. હવે હું તમને એમ કહું, માન લે કે અડધો રાઉન્ડ કમ્પ્લીટ કરું તો થશે પાઈ રેડિયન, કારણ કે આખું 2π હતું, તો એનું અડધું એટલે કેટલું થશે? પાઈ રેડિયન. એની કરતાં પણ અડધું, સપોઝ માન લો અહીંયા સુધીની જ ચર્ચા કરીએ આપણે, અહીંયાથી લઈને અહીંયા સુધી, તો થશે π/2 રેડિયન. કેટલું થશે? π/2 રેડિયન. રેડિયન તમે પાછળ લખી શકો છો, મેં ના લખ્યો હોય તમારે એવું સમજવાનું કે પાછળ લખેલું છે કે RAD, અને RAD એટલે શું થશે? રેડિયન. ક્લિયર? હવે માન લો હું તમને એમ કહું આ π/2 છે, મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધી જે આખા વર્તુળનો ચોથો ભાગ છે એ કેટલું છે? π/2. તો π/2 અડધું અડધું આખું, તો π/2 કેટલું થશે? પાઈ. હવે તું વિચાર, અહીંયાથી લઈને અહીંયા સુધી 1 π/2, અહીંયાથી લઈને અહીંયા સુધી 2 π/2, 2 π/2 લખો એટલે 2 કેન્સલ થઈ જાય, પાઈ આવશે. અને અહીંયાથી લઈને અહીંયા સુધી પાછું કેટલું? 3 π/2. તો આ પોઈન્ટને આપણે કહીશું 3π/2 રેડિયન. હવે કમ્પેર કરો, જો 0 ડિગ્રી તો રેડિયનમાં કેટલા? 0 રેડિયન. 360 ડિગ્રી તો રેડિયનમાં કેટલા? 2π રેડિયન. 90 ડિગ્રી તો રેડિયનમાં કેટલા? π/2 રેડિયન. 180 ડિગ્રી તો રેડિયનમાં કેટલા? પાઈ રેડિયન. આ રિલેશન છે. સ્વાભાવિક છે દર વખતે તમે કાંઈ સર્કલ બનાવવા બેસવાના છો નહીં. તમને એમ થાય સાહેબ તો આ વખતે તો એ તો એવું છે, ચલો 180 ડિગ્રી એટલે તમે કીધું પાઈ રેડિયન. માની લો મારે 10 ડિગ્રીનો હિસાબ કરવો હોય તો કેટલા રેડિયન થાય? તો એ હિસાબ કરવા માટે, એ કન્વર્ટ કરવા માટે યુ નીડ અ રિલેશન બિટવીન ડિગ્રી એન્ડ ધ રેડિયન. એની માટે તમારે એક સંબંધ જોઈએ, કોની વચ્ચેનો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો, ને આપણે મેળવવાનું છે. એકદમ એટલે એકદમ ઇઝી સંબંધ છે. તમે ખાલી જોશો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે સંબંધ છે ભાઈનો. બરાબર છે? ખાલી જસ્ટ તમારે સમજવાનું છે. તો જોઈએ આપણે. જો મિત્રો, જેટલી વસ્તુ તમને ખબર છે એટલાનો જ આપણે ઉપયોગ છે કરવાના છે. તમને ખબર આ પોઈન્ટ હતો એ કેટલા રેડિયન હતા? પાઈ રેડિયન. જો ડિગ્રીમાં કહું તો કેટલા થશે? 180 ડિગ્રી. તો મતલબ એવો થયો કે જો આપણે ડિગ્રીમાંથી રેડિયનની અંદર આવતા હોય, ડિગ્રીમાંથી કેની અંદર જઈએ છીએ આપણે? રેડિયનની અંદર. ડિગ્રી ટુ રેડિયન. તો જો ડિગ્રી ટુ રેડિયનની અંદર આવતા હોય તો 180 ડિગ્રી જ્યારે હું લખું તો એને હું લખી શકું પાઈ રેડિયન. શું લખી શકું? પાઈ રેડિયન. 180 ડિગ્રી તો કેટલા થશે? પાઈ રેડિયન. ઓકે, આ 180ને જો હું આ સાઈડ લઈ જાઉં, અહીંથી લઈને તેમ કરીને આમ લઈ જાઉં તો શું લખાય? જો 180 ત્યાંથી જાય તો અહીંયા વધે 1, અહીંયા વધે પાઈના છેદમાં 180. આવું થાય કે નહીં? આ શું છે? ડિગ્રી. આ શું છે? રેડિયન. મતલબ શું થયો? મતલબ તમને જે ખબર હતી ને એમાંથી તમે એક સંબંધ કાઢ્યો, એમાંથી તમે એક રિલેશન મેળવો. 180 ડિગ્રી બરાબર પાઈ તમને ખબર છે, ખાલી 180ને આ સાઈડ લઈ ગયા, શું આવ્યું? 1 ડિગ્રી ઇક્વલ્સ ટુ π/180 રેડિયન. હું જે રીતે બોલું છે એ રીતે બોલવાની ટ્રાય કરજો. તમે ત્યાં સુધી બોલતા છો પાઈના છેદમાં 180 એટસેટ્રા, પણ આ રીતે તમારે બોલવાની હેબિટ પાડવાની છે. ઇટ્સ અ ગુડ. ઓકે,
1 ડિગ્રી ઇક્વલ્સ ટુ પાઈ અપોન 180 રેડિયન, પાઈ અપોન 180 રેડિયન અથવા તો પાઈ બાય 180 રેડિયન. ક્લિયર? 1 ડિગ્રી બરાબર, જોજો ધ્યાનથી સમજો, હું જે બોલું છું એનો આન્સર આપવાનું તમારે ટ્રાય કરવાની. 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180, તો 2 ડિગ્રી હોત તો 1 ડિગ્રી હોય તો એક વખત પાઈના છેદમાં 180. તો જો હું તમને એમ કહું 2 ડિગ્રી હોત તો તમે લખત કે 2 ડિગ્રી બરાબર સર 2 ગુણ્યા પાઈના છેદમાં 180. 3 ડિગ્રી હોત તો 3 ડિગ્રી હોત તો 3 ગુણ્યા પાઈના છેદમાં 180. હવે તમને મિનિંગ તો સમજાઈ જ ગયો છે, હું તમને શું કહેવા માગું છું, ખબર પડે શું શું? જ્યાં છેદ ઉડતો હોય ત્યાં ઉડાડવાનું ટ્રાય કરવા, અને તમે આ રીતે લખી શકો છો 2 2 ને 18, તો અહીંયા આવશે પાઈના છેદમાં 90. ખબર પડે છે? અહીંયા તમે ભાગ ચલાવશો તો અહીંયા આવશે પાઈના છેદમાં 60. તો મતલબ હું તમને એમ પૂછું 1 ડિગ્રી ઇક્વલ્સ ટુ કેટલા રેડિયન? તો તમે મને કહેશો સર પાઈ અપોન 180, 2 ડિગ્રી પાઈ અપોન 90, 3 ડિગ્રી પાઈ અપોન 60. આ ફાઇનલ, આને યાદ નથી રાખવા, તમારે યાદ આ રાખવાનું છે. 1 ડિગ્રી એટલે પાઈના છેદમાં 180. 5 ડિગ્રી હોય તો 5 ગુણ્યા પાઈના છેદમાં 180. અને એમ કહો 10 ડિગ્રી હોય તો 10 ડિગ્રી હોય તો 10 ગુણ્યા પાઈના છેદમાં 180. એટલે કેટલા આવશે તમારી પાસે? પાઈના છેદમાં 18. ખબર પડે છે? હવે બધાને આપણે જોઈ લઈએ, એક વાત સમજીએ. માની લે હું તમને એમ કહું 30 ડિગ્રી હોય તો 30 ડિગ્રી હોય તો તમે કહી શકો 30 ડિગ્રી બરાબર, તો 30 ગુણ્યા પાઈના છેદમાં 180. ખબર પડી? 0 0 કેન્સલ, 3 6 18. તો અહીંયા આવશે કેટલા? પાઈ બાય 6 અને રેડિયન. આ બધાને પાછળ રેડિયન સમજવું. ક્લિયર? હજુ સપોઝ માની લે હું તમને એમ કહું 60 ડિગ્રી હોય તો 60 ડિગ્રી બરાબર 60 વખત પાઈના છેદમાં 180. તો 60 ગુણ્યા પાઈના છેદમાં 180. 0 0 કેન્સલ, 6 3 18. તો કેટલા આવશે તમારી પાસે? પાઈ બાય 3 રેડિયન. ભાઈ સાહેબ હવે ખબર પડે છે? આ 60 માની લે 90 ડિગ્રી હોય તો 90 માટે તમને ઓલરેડી ખબર જ છે, 90 ડિગ્રી હોય તો કેટલા થશે? પાઈ બાય 2. આપણે જોવું છે આ પ્રમાણે આવે છે કે નથી આવતું, બરોબર? તો 90 ડિગ્રી તમને ખબર, 1 ડિગ્રી હોય તો એક વખત પાઈના છેદમાં 180. તો 90 ડિગ્રી હોય તો 90 વખત પાઈના છેદમાં 180. 0 0 કેન્સલ, 9 2 18. તો કેટલા આવશે તમારી પાસે? પાઈ બાય 2 રેડિયન. આ થઈ વાત કોની? ડિગ્રીમાંથી રેડિયનની. તમને સિમ્પલ એટલી ખબર હોવી જોઈએ. જો તમે કેટલી વસ્તુ યાદ રાખી શકો ડિગ્રીમાંથી રેડિયનમાં આવવા માટે, કાં તો તમે એટલું યાદ રાખો 180 ડિગ્રી ટુ પાઈ રેડિયન, 180 ડિગ્રી ટુ પાઈ રેડિયન, તો તમે એટલું યાદ રાખો. કાં તો આ તમને યાદ રહેતું હોય તો ખાલી 180 આ સાઈડ લઈ આવવાનું છે, 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180. બાકી સિમ્પલ મને જે યાદ છે હું તમને કહું, ડિગ્રીમાંથી રેડિયનમાં આવું હોય મને ખાલી એટલી ખબર હોય 1 ડિગ્રી એટલે કેટલા થાય? પાઈના છેદમાં 180. દેટ સિમ્પલ. જેટલા ડિગ્રી હોય એને ગુણ્યા પાઈના છેદમાં 180. ઓકે, આન્સર આવી જશે કે કેટલા કેટલા રેડિયન છે થશે. 10 ડિગ્રી છે તો 10 વખત પાઈના છેદમાં 180. 60 ડિગ્રી છે તો 60 વખત પાઈના છેદમાં 180. વોટેવર જે પણ કાંઈ ખ્યાલ આવે. તમને પ્રશ્ન થાય સર આ તો ડિગ્રીમાંથી રેડિયન થયું. સપોઝ અમારે ક્યારેક એવી જરૂર પડી કે રેડિયન આપ્યું છે અને અમારે ડિગ્રીની અંદર આવવું છે તો પણ એકદમ સિમ્પલ છે મિત્રો. જો તમારે સપોઝ માની લો એવું આવ્યું કે ડિગ્રીમાંથી તમારે રેડિયન, જેને નોટ કરવાનો હોય સાથે સાથે નોટ કરતા જજો, વિડીયો થોડીક વાર માટે પોઝ કરી દેવાનો, શાંતિથી બધું લખી દેવાનું, બરોબર છે? બાકી આગળનું કાંઈ પાછું સમજવાનું મન થયું તો પાછું રિવાઇઝ કરી લેવાનો. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે ચાલો. હવે સપોઝ માની લો હું તમને એમ કહું કે રેડિયનમાંથી ડિગ્રીમાં આવવું હોય તો રેડિયનમાંથી કેમ આવવું છે? ડિગ્રી. તો એ એક આપણે સમજવાનું બાકી છે, એને આપણે સમજીએ. સપોઝ માની લો કે રેડિયનમાંથી તમને કોઈ કહે કે ડિગ્રીની અંદર આવો તો કઈ રીતે આવશો? તો એ તો પહેલાં કરતાં પણ બહુ સહેલું છે. એમાં તમને ખબર શું છે? એમાં તમને ખબર છે કે આપણે લખતા હતા પાઈ રેડિયન જ્યારે હું કહું તો કેટલા ડિગ્રી થાય? 180 ડિગ્રી. આ તમને ખબર છે. તો તમે શું કર્યું ખબર? પાઈની જગ્યાએ શું મૂકી દીધા? 180. યુ હેવ ટુ રિમેમ્બર એટ લીસ્ટ જસ્ટ સિમ્પલ એઝ દેટ વેનેવર યુ વોન્ટ ટુ કન્વર્ટ રેડિયન ટુ ડિગ્રી, જ્યારે તમારે રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું હોય તો જસ્ટ એઝ સિમ્પલ એઝ દેટ જ્યાં પાઈ ત્યાં 180. કારણ કે પાઈ છે ને રેડિયનની નિશાની છે તમારી પાસે. તમારે એને કેમાં લઈ જવાના છે? ડિગ્રીની અંદર. સપોઝ માની લો હજી એક એક્ઝામ્પલ લઈ. માની લો હું એમ કહું પાઈ બાય 2 રેડિયન હોય તો પાઈ બાય 2 રેડિયન હોય મેં તમને શું શીખવાડ્યું? પાઈની જગ્યાએ શું મૂકી દો? 180 બાય 2 તો તમારી પાસે છે જ. તો કેટલા આવ્યા? 90. તો 90 ડિગ્રી. માની લો હું તમને એમ કહું પાઈ બાય 3 હોય તો પાઈ બાય 3 રેડિયન હોય તો પાઈ બાય 3 રેડિયન હોય તો પાઈની જગ્યાએ મૂકી દો 180. 3 ના 3, 3 6 18. તો કેટલા આવ્યા? 60 ડિગ્રી. માની લો હું તમને એમ કહું કે પાઈ બાય 4 રેડિયન હોય તો પાઈ બાય 4 રેડિયન ઇક્વલ્સ ટુ 180 ના છેદમાં 4. 4 વડે ભાગ ચલાવો, 4 4 16 એટલે પહેલાં આવશે 4
2 વધશે 20, 4 5 20 એટલે કેટલા થશે 45 ડિગ્રી. માની લો કે તમને હું એમ કહું કે સપોઝ π/10 રેડિયન આપેલું હોય તો π/10 રેડિયન આપેલું હોય તો આને આપણે ડિગ્રીમાં ફેરવાય તો પાઈની જગ્યાએ તમારે ખાલી સિમ્પલ શું મૂકવાનું છે 180/10 10 કેન્સલ કેટલા થશે 18 ડિગ્રી. તો આ રીતે તમે કન્વર્ટ કરી શકો રેડિયનમાંથી ડિગ્રી. તો વોટ એવર જે પણ કાંઈ આપણે શીખ્યા અને ફાઇનલી એકવાર જો વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરીએ તો આપણે કઈ કઈ વસ્તુ છે શીખ્યા દેટ યુ હેવ ટુ રિમેમ્બર. મતલબ સમરી ઓફ ધ લેક્ચર જો આપણે જોઈએ તો આપણે કઈ કઈ વસ્તુ છે શીખ્યા. તો પહેલી વસ્તુ શીખ્યા તમે કે પ્લેન એંગલ કોને કહેવાય, સમતલ કોણ કોને કહેવાય. જે સમતલની અંદર બને છે એને સમતલ કોણ કહેવાય. ઘનની અંદર એટલે કે ત્રિપરિમાણમાં બનતો હોય એને ઘન કોણ કહેવાય, જે આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું. અત્યારે આપણે પહેલાં શીખ્યા સમતલ કોણ, બરાબર. પછી મેં તમને બીજું શીખવાડ્યું, જ્યારે પણ ગમે ત્યાં સમતલ કોણ બને ત્યારે તમે જો કે અહીંયા થીટા બની ગયું એ ફાઇનલ, ક્યાં બિંદુ પર તમે ચાપ બનાવો છો, આ બિંદુ પર તમે ચાપ બનાવી તો આટલી જે વસ્તુ છે ને એ તમારી થઈ ત્રિજ્યા, આ થઈ તમારી ચાપ, તો ખૂણો બરાબર થશે ચાપના છેદમાં ત્રિજ્યા. આ પહેલું સૂત્ર મેં તમને શીખવાડ્યું દેટ યુ હેવ ટુ રિમેમ્બર ઓલવેઝ. પછી આપણે શીખ્યા એના એકમ. તો એના એકમ હતા 2, એક હતી ડિગ્રી અને એક હતું તમારી પાસે રેડિયન. શું હતું? રેડિયન. ડિગ્રીમાં આપણે આ રીતે દર્શાવતા, ખબર છે ને તમને? ઓકે, ચલો તો એ રીતે લખતા શીખ્યા. હવે કન્વર્ઝન શીખ્યા. કન્વર્ઝનમાં મેં તમને ખાલી એટલું જ શીખવાડું, જ્યારે તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવાનું થાય તો તમારે આ યાદ રાખવાનું છે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. હવે જેટલી ડિગ્રી હોય એટલી વખત π/180. 10 હોય તો 10 વખત, 5 હોય તો 5 વખત, 40 હોય તો 40 વખત, વોટેવર ખ્યાલ આવે. અને બાકી જો તમારે રેડિયનમાંથી ડિગ્રીમાં આવવાનું તો સિમ્પલ એઝ ધેટ, ખાલી જ્યાં જ્યાં પાય છે ત્યાં તમારે શું મૂકવાનું છે 180. ઓકે, મેં તમને સ્ટાર્ટિંગમાંથી કીધું એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. થોડું ઇંગ્લિશ પ્રત્યે ફેમિલિયર થવાનું છે. સાથે એક પેન અને બુક રાખવાની છે. જેટલી સારી વસ્તુ લાગે નોટ કરવાની છે. ના ખબર પડે ત્યાં વિડીયોને ફરીથી રિવાઇઝ કરીને ફરીથી જોવાનું છે. નાનો આમ તો શોર્ટ લેક્ચર હશે, નાની એમથી વસ્તુ શીખવાડવામાં આવશે. રોજ એક ટોપિક છે આપણે કવર કરીશું અને તમારો જે ટાઈમ છે ને એને સારી જગ્યાએ યુટિલાઇઝ કરવાનું ટ્રાય કરીશું. દેટ વિલ બી માય પ્રોમિસ. ઓકે, ગુડ લક ટુ ઓલ ઓફ યુ. શાંતિથી આખો વિડીયો જોઈ અને એક વખત બધું જોઈ લેજો. ક્લિયર?